નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ આ બે દિવસ એ સ્વતંત્ર સેનાનીઓને યાદ કરવાના દિવસો છે કે જે લોકોએ આપણી ચેનની ઊંઘ માટે સરહદ પર પોતાના જીવ, પોતાના પ્રાણની આહુતિ આપી। આપણે સૌ શાંતિથી રહી શકીએ છીએ તેનું મુખ્ય કારણ કદાચ એ લોકોનું ડેડિકેશન છે। દેશ આઝાદ થાય અને દેશની જનતા તેઓને હાલ અત્યારે અફાટ અમાપ પ્રેમ કરી રહી છે। તેનું કારણ એ છે કે પરિવારથી, પોતાના વતનથી દૂર રહી અને દેશની સરહદ પર દેશ માટે પોતાના પ્રાણની આહુતિ આપી, પોતાના દેશ માટે લડ્યા। મિત્રો, 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટે અલગ અલગ જગ્યા પર રાષ્ટ્રીય કાર્યક્રમો થતા હોય છે, ધ્વજવંદન પણ થતા હોય છે, સાથે સાથે સાંસ્કૃતિક કાર્યક્રમો પણ થતા હોય છે। 26મી જાન્યુઆરી 2025 આજે જ્યારે આપણે 76મા પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરવા જઈ રહ્યા છે, તે જ અંતર્ગત રાષ્ટ્રગીત અને આ રાષ્ટ્રગીતમાં જે મર્મ છે, જે સાચા અર્થમાં તેઓનું જીવન છે, જે શહીદોએ પોતાના જીવન કેવી રીતે વિતાવ્યા, શહીદોએ પોતાની અલગ અલગ સંઘર્ષો કેવી રીતે ખેડી, તે આ ગીતની અંદર કદાચ રજૂ થતું હશે। અને તે જ અંતર્ગત સરગમ એકેડમીની જે ટીમ છે તે અમારી સાથે જોડાઈ છે અને તેઓની સાથે જો વાતચીત કરીશું કે કયા પ્રકારથી આ પ્રજાસત્તાક દિવસને જોવે છે રાષ્ટ્રગીત। એ રાષ્ટ્રગીતોની સાથે સાથે ઘણા બધા એવા સાંસ્કૃતિક કાર્યક્રમો અલગ અલગ જગ્યા પર થતા હોય, પરંતુ આ દેશદાઝ જગાડવા માટેનો કાર્યક્રમ જ્યારે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર થઈ રહ્યો છે, તે જ અંતર્ગત પ્રતિકભાઈ, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। શું કહેવા માંગો છો 26મી જાન્યુઆરી? પહેલાં તો આપના મંતવ્ય પૂછીશ કે જે શહીદો છે પોતાના પ્રાણોની આહુતિ આપણા માટે આપી છે, ત્યારબાદ આપણે કાર્યક્રમ શરૂ કરીશું। ખૂબ સાચી વાત છે। સૌથી પહેલાં તો સ્પાર્ક ટુડે ન્યૂઝના દરેક દર્શકોને હું ગણતંત્ર દિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું। અને ખૂબ સાચું તમે કીધું કે આપણા દેશની આઝાદી માટે અનેક વીરોએ શહીદી આપી છે અને અત્યારે પણ તમે જુઓ તો આપી જ રહ્યા છે। ઠીક છે ને, એ બોર્ડર ઉપર સૈનિક હોય કે દરેક વ્યક્તિ પોતપોતાની રીતે દેશને આગળ લાવવા માટે કામ કરી રહ્યા છે અને શહીદ પણ થઈ રહ્યા છે। તો આજના દિવસે, ગણતંત્રના દિવસે અમારા દ્વારા એક નાનો પ્રયત્ન કરવામાં આવી રહ્યો છે કે આ શહીદોને આપણે સંગીત દ્વારા શ્રદ્ધાંજલિ આપીએ અને જે બલિદાન એમને આપણા દેશ માટે આપ્યું છે એમને આપણે શ્રદ્ધાંજલિ રૂપે ગીતો દ્વારા સમર્પિત કરીએ। રાષ્ટ્રીય ગીતો દ્વારા તેઓને સાચી શ્રદ્ધાંજલિ આપવાનો પ્રતિકભાઈ અને તેમની ટીમનો એક નમ્ર પ્રયત્ન છે। પ્રતિકભાઈ, આપને વિનંતી કરીશ કે હવે એ જ રાષ્ટ્રીય ગીતો પર આપણે જઈએ અને દર્શકો સુધી આપનો સુરીલો અવાજ સંભળાવવાનો પ્રયત્ન કરીશું। ચોક્કસથી આપણે શરૂઆત કરવા જઈ રહ્યા છે અને અમે પ્રયત્ન કરીશું કે જે પણ ગીતો છે એને તમારી સમક્ષ રજૂ કરીએ અને ખૂબ સરસ એક કાર્યક્રમ અહીંયા થશે। તો હું દરેક દર્શકોને વિનંતી કરીશ કે કાર્યક્રમને અંત સુધી જોજો, બહુ સરસ તમને ગીતો સાંભળવા મળશે। તો પહેલું ગીત જે આપણે રજૂ કરી રહ્યા છે, એ વતન વતન મેરે આબાદ રહે તું। હું માર્ગીજીને વિનંતી કરીશ કે ગીતની શરૂઆત કરે। ए वतन वतन मेरे आबाद रहे तू, ए वतन वतन मेरे आबाद रहे तू, ए वतन वतन मेरे आबाद रहे तू, ए वतन वतन मेरे आबाद रहे तू। मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू। ए वतन वतन मेरे आबाद रहे तू, ए वतन वतन मेरे आबाद रहे तू। मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू, मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू। ए वतन मेरे वतन, वतन मेरे वतन। तुझ पे कोई गम की आँच आने नहीं दूँ,
पे कोई गम की आँच आने नहीं दूँ। कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू। कुर्बान मेरी जान तुझ पे शाद रहे तू। वतन वतन मेरे आबाद रहे तू। ऐ वतन वतन मेरे आबाद रहे तू। मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू। मैं जहाँ रहूँ जहाँ में याद रहे तू। ऐ वतन मेरे वतन। ऐ वतन मेरे वतन। એ વતન વતન મેરે આબાદ રહે તું. જે દેશ, જે બોમ, જે ધરતી પર જન્મવાનું આપણને સૌને સૌભાગ્ય મળ્યું અને એ જ માટીનું ઋણ ચૂકવવાનો વારો, એ જ માટીનું ઋણ અદા કરવાનો વારો 26મી જાન્યુઆરી 15મી ઓગસ્ટ અલગ અલગ જગ્યા પર આવા રાષ્ટ્રીય ગીતો ગવાતા હોય છે. હવે પ્રતિકભાઈ વિનંતી કરીશ આપનું બીજું ગીત પ્રસ્તુત કરો. બીજું પણ એક સુંદર ગીત પ્રસ્તુત કરી રહ્યા છે ધરતી તો નહેરી અંબર નીલા, જી જે પણ બહુ સરસ ગીત છે અને પ્રયત્ન કરીશું જી કે સારી રીતે તમારી સામે અમે રજૂ કરીએ. धरती सुनहरी अंबर नीला हो, धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला, ऐसा देश है मेरा हो, ऐसा देश है मेरा. ऐसा देश है मेरा वो, ऐसा देश है मेरा. ऐसा देश है मेरा वो, ऐसा देश है मेरा. धरती सुनहरी अंबर नीला हो, धरती सुनहरी अंबर नीला, हर मौसम रंगीला, ऐसा देश है मेरा वो, ऐसा देश है मेरा. ऐसा देश है मेरा वो, ऐसा देश है मेरा. बोले पपीहा कोयल गाए, बोले पपीहा कोयल गाए, सावन गिर गिर आए, ऐसा देश है मेरा वो, ऐसा देश है मेरा. ऐसा देश है मेरा वो, ऐसा देश है मेरा. गेहूं के खेतों में कंगी जो करे हवाएं, रंग बिरंगी कितनी चुनरिया उड़ उड़ जाए. पनघट पर पनहारन जब गगरी भरने आए, मधुर मधुर तानों में कहीं बंसी कोई बजा, लो सुन लो कदम कदम पे है मिल जानी, कदम कदम पे है मिल जानी, कोई प्रेम कहानी. ऐसा देश है मेरा वो, ऐसा देश है मेरा. ऐसा देश है मेरा वो, ऐसा देश है मेरा. ऐसा देश है मेरा वो, ऐसा देश है मेरा. ऐसा देश है मेरा वो, ऐसा देश है मेरा. દેશભક્તિના ગીતોથી એક એવી રંગ જામે છે જેના લીધે સાચા અર્થમાં અહીંયા એવો માહોલ ઊભો થઈ ગયા છે કે આપણે પણ આ દેશદાજ જે આ જાગી છે તેનું ઋણ અદા કરવાનો સમય છે. એક પછી એક દેશભક્તિના ગીતો રજૂ કરવામાં આવી રહ્યા છે. હજી પણ પ્રતિકભાઈ પાસે મટીરિયલ ખૂટ્યું જ નથી. હજી પણ એક પછી એક તમે જે પ્રમાણે તમારા લયમાં બધાને તરબોળ કરી નાખો છો તેવી જ રીતે ફરી એકવાર સાંભળવાનો એક ઉત્સાહ અમારામાં જાગ્યો છે. આ પ્રસ્તુત કરશો. 100%. અને મતલબ પર આજનો દિવસ જ એવો છે કે જ્યારે આપણે આ ટાઈપના ગીતો ગાવા બેસીએ છીએ તો મતલબ પર એક ઉત્સાહ, એક ઉમંગ, એક શૌર્ય આપણી અંદર આવી જાય છે. અને ખરેખર અમે પણ અત્યારે ગઈ રહ્યા છે તો અમને એ જ ભાવના થઈ રહી છે જે દરેક ભારતીયના મનની અંદર આજે હોય કે આપણે તો બોર્ડર ઉપર લડવા માટે નહીં જઈ શકવાના,
પણ જે પણ વ્યક્તિ, ચાહે ન્યૂઝ એન્કર છે, ચાહે સંગીતકાર છે, કોઈ આર્ટિસ્ટ છે, કોઈ કલાકાર છે, એ પોતપોતાની રીતે દેશની પ્રગતિની અંદર કામ કરી રહ્યો છે અને આજે એના દ્વારા દરેક શહીદોને શ્રદ્ધાંજલિ આપવાનો મળે. પ્રયત્ન કરી રહ્યો છે. તો અમે પણ પ્રયત્ન કરી રહ્યા છે. હાલાકી ઘણી મતલબ પર ઓછી ટીમ્સ આજે છે, કારણ કે ઘણા બધા કલાકારો ઉપસ્થિત નથી, પણ અમે અમારો પ્રયત્ન કરી રહ્યા છે. તો ફરી એકવાર બહુ સરસ ગીત લઈને આવી રહ્યો છે તથ્ય ઉપાધ્યાય. મેરા મુલ્ક મેરા દેશ ગીત છે, જે ખૂબ સુંદર છે અને પ્રયત્ન કરશે. તથ્ય પહેલાં તો એ પૂછવા માંગીશ બેટા, કેટલી ઉંમર છે? હમણાં મારી ઉંમર 13 વર્ષ છે. ઓકે, કયા સ્ટાન્ડર્ડમાં છો? 7મા ધોરણમાં. 7મા ધોરણમાં છો ને 13 વર્ષની ઉંમર. સ્કૂલ કઈ છે આપની? BHS ONGC. ONGC. ઓકે ઓકે ઓકે. દેશભક્તિની દાજ એક નાનું સરખું ટેણ્યું, એક નાનું સરખું બાળક એટલે કે 13 વર્ષનો, એને અવાજ જ સાંભળવાનો પ્રયત્ન કરીશું. દેશભક્તિના ગીતોની રમઝટ તે કેવી રીતે બોલાવી રહ્યો છે? मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन. मेरा मुल्क मेरा देश मेरा ये वतन, शांति का उन्नति का प्यार का चमन. इसके वास्ते निसार है मेरा तन मेरा मन. ऐ वतन ऐ वतन ऐ वतन, जाने मन जाने मन जाने मन. ऐ वतन ऐ वतन ऐ वतन, जाने मन जाने मन जाने मन. इसकी मिट्टी से बने तेरे मेरे ये बदन, इसकी धरती तेरे मेरे वास्ते गगन. इसने ही सिखाया हमको जीने का चलन, जीने का चलन. इसके वास्ते निसार है मेरा तन मेरा मन. ऐ वतन ऐ वतन ऐ वतन, जाने मन जाने मन जाने मन. ऐ वतन ऐ वतन ऐ वतन, जाने मन जाने मन जाने मन. अपने इस चमन को स्वर्ग हम बनाएंगे, कोना कोना अपने देश का सजाएंगे. जश्न होगा जिंदगी का, होंगे सब मगन, होंगे सब मगन. इसके वास्ते निसार है मेरा तन मेरा मन. ऐ वतन ऐ वतन ऐ वतन, जाने मन जाने मन जाने मन. ऐ वतन ऐ वतन ऐ वतन, जाने मन जाने मन जाने मन. મેરા મુલ્ક મેરા દેશ મેરા યે વતન. વતન માટે તો કંઈક કેટલું કરીએ ઓછું પડે, કારણ કે આ ભૂમિ એ ભારત દેશની ભૂમિ, અને ભારત દેશમાં આપણને સૌને જન્મવાનું એક સૌભાગ્ય મળ્યું છે. 13 વર્ષનું નાનું ટાબોળિયું એના પોતાના કાલી ગલી ભાષામાં દેશ માટે એક દેશભક્તિ અદા કરી રહ્યો છે. આપણે પણ દેશ માટે દેશના શહીદો જે પોતાના જીવ ગુમાવ્યા, લડાયકો પોતાના જવાનો જે ત્યારે દેશની રક્ષા કરી રહ્યા છે, ઠંડી હોય ગરમી હોય, તાપ હોય તડકો હોય કે પછી વરસાદ હોય, આવા સમયમાં દેશ માટે ખડે પગે ઊભું રહેવું અને સાથે સાથે અલગ અલગ વ્યક્તિ પોતાના દેશને આગળ લાવવા માટેના પ્રયત્નો કરતો હોય છે. સંગીતની ફિલ્ડનો માણસ હોય, અમારા જેમ ન્યૂઝની દુનિયાનો માણસ હોય, ક્રિકેટ જગતનો માણસ હોય કે કોઈ પોલિટિશિયન હોય, દેશની રક્ષા કાજ દેશને આગળ વધારવા માટે કંઈક ને કંઈક નાની મોટી હાહાગરથલ કરી રહ્યું છે. ફરી એકવાર એ જ સુરીલા અવાજમાં આપણે સૌ અને મંત્રમુગ્ધ કરવા માટે પ્રતિકભાઈને રિક્વેસ્ટ કરું છું.
ફરી અમે એક ગીત ગાઈ રહ્યા છે, ખૂબ જ સુંદર ગીત છે, પરદેશ મૂવીનું ગીત છે, યે દુનિયા એક દુલ્હન. એ ગાવાનો અમે તમારી સમક્ષ પ્રયત્ન કરી રહ્યા છે. ये दुनिया एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया. I love my India, I love my India, ये मेरा India, I love my India. ये दुनिया एक दुल्हन, एक दुल्हन, ये दुनिया एक दुल्हन, दुल्हन के माथे की बिंदिया. ये मेरा India, I love my India, ये मेरा India, I love my India. जब छेड़ा मल्हार किसी ने, झूम के सावन आया, आग लगा दी पानी में जब दीपक राग सुनाया. सात सुरों का संगम ये जीवन गीतों की माला, हम अपने भगवान को कहते हैं बांसुरी बांसुरी वाला. ये मेरा India, I love my India, ये मेरा India, I love my India. અલગ અલગ દેશભક્તિના ગીતોની સાથે એક જનૂન, એ જનૂન એ દેશભક્તિનું, એ જનૂન દેશદાઝનું. મિત્રો, જે શૂરોની અંદર આપણે લીન થયા, એ શૂરો કંઈક ને કંઈક કહેવા માંગે છે દેશભક્તિ માટે, કંઈક ને કંઈક કહેવા માટે માંગે છે દેશદાઝ માટે. એ શહીદો, જે શહીદોએ પોતાના પ્રાણોની આહુતિ આપી, એ હરેક એક દેશ માટે કામ કરતા પ્રત્યેક નાગરિક અને એ લોકોને એક દેશ પ્રત્યેની લાગણી છે. મિત્રો, 26મી જાન્યુઆરીનો એ દિવસ અલગ અલગ જગ્યા પર રાષ્ટ્રધ્વજ ફરકાવવામાં આવે છે, અલગ અલગ જગ્યા પર સાંસ્કૃતિક કાર્યક્રમ થતા હોય છે, આવા દેશભક્તિના ગીતો પણ ગવાતા હોય છે, અને એને લઈને જ વાતાવરણ આખું એ દેશભક્તિમય જ્યારે રંગાયું હોય તેવામાં અલગ અલગ જગ્યા પર આવા કાર્યક્રમો સ્પાર્ક ટુડે ન્યૂઝ પણ પહોંચતું હોય છે અને આપ સુધી પહોંચાડતું હોય છે. પ્રતિકભાઈ, શું કહેવા માંગો છો? આપને પહેલાં તો એ પૂછીશ, દેશભક્તિને લઈને શહેરવાસીઓને શું સંદેશો આપવા માંગો છો? બસ શહેરવાસીઓને હું મારા દ્વારા અને સંગીત દ્વારા એક જ પ્રયત્ન કરીશ કે દરેક વ્યક્તિએ પોતાનાથી બનતી પ્રયત્ન દેશ માટે કરવો જોઈએ. ચાહે ટ્રાફિકના નિયમો હોય, ચાહે સ્વચ્છતાનો વસ્તુ હોય. સ્પાર્ક ટુડે ન્યૂઝ દ્વારા હમણાં આખું એક કેમ્પેન પણ ચલાવવામાં આવ્યું હતું સોસાયટીઓની અંદર, અને ખરેખર કાબિલે તારીફ છે, કારણ કે આપણે બધા જ માનીએ છીએ કે આવું ના કરવું જોઈએ, આમ ના કરવું જોઈએ, અને આપણે જ લોકો જ્યારે વિદેશની અંદર જઈએ છીએ તો એ બધા જ નિયમો પાલન કરતા હોઈએ છીએ, પણ આપણા દેશની અંદર એ નિયમો ક્યારે આપણે સાઈડ પર મૂકી દઈએ છીએ. એ ખરેખર ખોટી વસ્તુ છે. સરકાર દ્વારા પણ પ્રયત્નો કરવામાં આવે છે, પણ મારા મતે તો આપણી નૈતિક જવાબદારી છે, ફરજ છે કે આપણે નિયમોનું પાલન કરીએ અને કરાવીએ આવનારી પેઢી. કારણ કે દેખો, જે થઈ ગયું એ થઈ ગયું, ઠીક છે ને. પેલું कहना कि छोड़ो कल की बातें, कल की बात तो पुरानी है. अभी ये नया भारत है और नए भारत के अंदर हमें जो नए संकल्प है उसको लेकर आगे जाना है. आज मतलब पर हम कितने भी देखें कि बड़े बड़े देश भी भारत की तरफ आंखें पॉजिटिव तरीके से देख रहे हैं, और हमारे प्रधानमंत्री श्री नरेंद्र मोदी के द्वारा भी भारत को आगे बढ़ाने की कोशिश हो रही है. તો એવા બધા જ પ્રયત્નની અંદર આપણે પણ આપણે સહભાગી બનવું જોઈએ, અને વડોદરાની જનતા એ પણ બધા જ નિયમો પાલન કરવા જોઈએ. ઓકે, તલવારો પે શરવાર દીએ સાંભળવાની ઈચ્છા છે આપના અવાજમાં, એ પ્રસ્તુત કરો. ખરેખર આ ગીત એવું ગીત છે જે
દરેક ભારતીયના દિલની અંદર વસેલું છે. અને કોવિડ-19ની પરિસ્થિતિની અંદર પણ આપણે જોયું કે દરેક એવા વિડીયોની અંદર આ ગીતને મૂકવામાં આવ્યું, કારણ કે આના શબ્દો જ એટલા ઇફેક્ટિવ છે અને એને ગાયું પણ એટલું બહુ સરસ છે કે આજે પણ મતલબ પર આ ગીત જ્યારે વાગે છે તો આપણા શરીરની અંદર એક રૂવાટા ઊભા થઈ જાય છે, પોઝિટિવિટી આવી જાય છે, શૌર્ય પેલું કહે ને કે આમ ગમે તે થાય દેશ માટે કંઈક કરવાની એક જનૂન આવી જાય છે. તો ચોક્કસપણે હું પ્રયત્ન કરીશ આને નિભાવવાનો. तलवारों पे सर वार दिए, अंगारों में जिस्म जलाया है, तब जाके कहीं हमने सर पे ये केसरी रंग सजाया है. ऐ मेरी ज़मीं अफसोस नहीं जो तेरे लिए सौ दर्द सहे, महफूज रहे तेरी आन सदा, चाहे जान मेरी ये रहे ना रहे. ऐ मेरी ज़मीं महबूब मेरी, मेरी नस नस में तेरा इश्क बहे, फीका न पड़े कभी रंग तेरा, जिस्मों से निकल के खून कहे. तेरी मिट्टी में मिल जावा, गुल बन के मैं खिल जावा, इतनी सी है दिल की आरज़ू. तेरी नदियों में बह जावा, तेरे खेतों में लहरावा, इतनी सी है दिल की आरज़ू. वो 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 कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा. है अर्जी दीवाने की जहाँ बोर सुहानी देखी, एक रोज वहीं मेरी शाम हो. कभी याद करे जो जमाना माटी पे मर मिट जाना, जिक्र में शामिल मेरा नाम हो. ओ देश मेरे तेरी शान पे सदके, कोई धन है क्या तेरी धूल से बढ़ के, तेरी धूप से रोशन तेरी हवा पे जिंदा, तू बाग है मेरा मैं तेरा परिंदा. ओ देश मेरे છવ્વીસમી જાન્યુઆરી અલગ અલગ જગ્યા પર સાંસ્કૃતિક કાર્યક્રમો, અલગ અલગ જગ્યા પરના દેશદાજ અને દેશપ્રેમ બતાવવા માટે અમે આપ સુધી પહોંચતા રહીશું અમારી સાથે. અલગ અલગ કાર્યક્રમો જોવા માટે આવી જ રીતે બસ એ જ પ્રેમ સાથે, એ જ ઉત્સાહ, એ જ ઉમંગ અને એ જ આનંદ સાથે સ્પાર્ક ટુડે ન્યૂઝ પર જોડાયેલા રહો. કેમેરામેન ગૌતમ સાથે હું બિરેન, સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા.